પ્રાકૃતિક ખેતી કરીને મબલખ કમાણી મેળવી રહ્યા છે। અહીં આપણે વાત કરીએ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ચાંદાવાડા ગામની। દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે સેવા બજાવી વર્ષ 2014માં નિવૃત્ત થયેલા હાલ 70 વર્ષીય માનસિંહ ડામોર કે જેમણે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી મેળવી છે। પ્રથમ તો તેઓએ ફૂલોની ખેતી શરૂ કરી હતી। તેઓ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી વિશે ઓનલાઈન જાણકારી મળી હતી, જેથી તેમને પણ થયું કે રાસાયણિક કરતાં જો આ ખેતી કરીએ તો તમામ પ્રકારે ફાયદો જ છે। પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તેમ માનસિંહ ડામોરે જણાવતા ઉમેર્યું કે દેશી બિયારણ અને પ્રાકૃતિક ખેતી વડે તેઓ હાલ દાડમ, ગલકા, દૂધી, તુરિયા, ગવાર, કેળ, સરગવો, રીંગણ, મરચાં, હળદર, બીટ, પપૈયા, સફેદ હળદર, રતાળુ, ગરાડુ, 2 જાતના સફરજન, 3 જાતના જામફળ, 3 જાતના લીંબુ, અળવી, શેરડી, ભીંડા, ચોળી જેવા અનેકવિધ શાકભાજી તેમજ ફળોનો પાક તેઓ પોતાની 1 એકર જમીનમાં લઈ વાર્ષિક 3 થી 3,50,000 સુધીની આવક મેળવે છે। તેઓ પોતાના ખેતરમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર ખેતી એમ પ્રાકૃતિક ખેતીના 5 પ્રકારનો ઉપયોગ કરે છે।